નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની ઠંડી વચ્ચે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહેવું છે કે 2 થી 3 જાન્યુઆરી ઠંડીનો ચમકારો રહેશે અને ઉત્તર પર્વતીય વિસ્તારોમાં ભારે બરફ વરસાદ થશે અને ઉત્તર ભારતમાં શીલ લહેરાના ઉત્તર ગુજરાતના ઠંડી વધશે અને 4 જાન્યુઆરી બાદ નબળો પશ્ચિમ વિક્ષેપ આવશે અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેશે। જો ઉત્તરાયણની વાત કરીએ તો પતંગ રસિયાઓ માટે રાહતના સમાચાર છે। 14 જાન્યુઆરી પર્વતની ગતિઓ પતંગને અનુકૂળ રહેશે અને સવારે પવનની ગતિ 6 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ રહેશે। જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ પવનની ગતિ પણ વધતી જશે, ત્યારે સાંજ સુધી 10 થી 15 કિલોમીટરની પ્રતિ કલાકે ઝડપી ફૂંકાઈ શકે છે અને 18 થી 21 જાન્યુઆરી દરમિયાન મજબૂત પશ્ચિમની વિક્ષેપ આપશે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે અને ઉત્તર ગુજરાતમાં શીત લહેરના પગલે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે। વધુ આગળ વાત કરીએ કે નવા વર્ષની નવા નિયમો લાગુ। નવા વર્ષમાં આગમન સાથે જ 1 જાન્યુઆરીથી દેશભરમાં અનેક મોટા ફેરફારો લાગુ થયા છે, જેની સીધી સામાન્ય માણસ પરના ઘરના બજેટ અને ખિસ્સા પર પડે છે। રસોડાના ગેસ સિલિન્ડરને લઈને બેન્કિંગ અને વાહન ખરીદી સુધી નિયમો બદલાવા જઈ રહ્યા છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે નવા વર્ષના નવા નિયમો લાગુ। એલપીજી સિલિન્ડરમાં વધુ મોંઘા થયા છે। નવા વર્ષની શરૂઆત ઈંધણના ભાવમાં વધારો સાથે થઈ રહ્યો છે, કારણ કે સરકારે 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 111 રૂપિયાનો વધારો કર્યો છે, જે આજે 1 જાન્યુઆરીથી અમલમાં આવશે। આ વધારાની દેશભરમાં હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વ્યવસાયોને સંચાલિત કરવામાં વધારા થવાની ધારણા છે। 14 કિલોગ્રામ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો નથી, જેનાથી ઘરેલું ગ્રાહકોને થોડી રાહત મળે છે। બધા શહેરોમાં ઘરેલું રસોઈ ગેસના ભાવે 7,850 થી 7,900 વચ્ચે યથાવત રહે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ગુજરાતમાં સીએનજીના ભાવમાં થયો ઘટાડો। નવા વર્ષ 2026ના પ્રથમ જ દિવસે ગુજરાતના વાહનો ચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે। ગેસ કંપનીઓને સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 1.20 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જે નવી રેસ્ટિંગ સિસ્ટમને કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ કરતા નિયમોને લેવામાં આવ્યો છે। સીએનજીનો નવો ભાવ 8.17 પ્રતિ કિલો થયો છે, જે 82.37 રૂપિયા રહ્યો છે। ઘટાડાની રિક્ષા ચાલકો માટે મધ્ય વર્ગના કાર માલિકોને આર્થિક મોટી રાહત મળી રહી છે। વધુ આગળ વાત કરીએ કે ગુજરાતીના સીએનજીના ભાવમાં થયો ઘટાડો। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 1 ફેબ્રુઆરી 2026થી નવા ફાસ્ટેગને અમલીકરણ જાહેર કર્યું છે, જેમાં કાર, જીપ અને વાન માટે નવો ફાસ્ટેગ જારી કરવામાં આવ્યો છે। વાહન ચાલકો માટે રાહત આપી રહ્યા છે। 1 ફેબ્રુઆરી 2026ને વાહનો પર લાગુ ફરજિયાતનો ચોર વિકટ પ્રક્રિયા દૂર કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયનો હેતુ એ છે કે આનો ઉદ્દેશ્ય એક્ટિવ પછી ડ્રાઈવરને થતી મુશ્કેલી અને બિનજરૂરીના ડેટા ગતિ દૂર કરવામાં રહી રહ્યો છે। વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ નવી જાહેરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના જી સફળ નામની નવી યોજનાઓ શરૂ કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અંત્યોદય પરિવારને આવક વધારવા અને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનું આયોજન આગામી 5 વર્ષની રાજ્યના 10 જિલ્લાઓમાં 25 તાલુકાના 50,000 રૂપિયા અંત્યોદય અન્ય યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે। આજીવિકા નિર્માણમાં ભાગરૂપે પરિવારને આવક અથવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન આપશે। વધુ આગળ વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય। નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેર કરી છે। ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવામાં પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલવા વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે। આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે, તમે જેટલી મુસાફરી કરશો તેના પૈસા અપાશે। કર્મચારીને અમલ થશે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી।
વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। અમારે ભાજપને ભાગ નથી, કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી। અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી। અમારે લેવા દેવા છે ખેડૂતના 3 મુદ્દા। પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિ મંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે। 9 તારીખે મહાઆંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળી જશે, જેમાં ખેડૂત આગેવાની જશે। તેમાં દેવ માપ ટેકાના ભાવે 200 મણ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે। અને શું દેવું માફ થવું જોઈએ કે હાને કોમેન્ટ કરીને જણાવજો। વધુ મહત્વની આગળ વાત કરીએ, ઘર બાંધવા મળશે 4 લાખ સુધીની સહાય। પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર 2026 સહાય મળશે 4 તબક્કા। 1 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 70,000ની સહાય, 2 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 80,000ની સહાય, પ્લેન પૂર્ણ થયા બાદ 1.5 લાખની સહાય, 100% બાંધકામ પૂર્ણ થાય તો 1 લાખની સહાય। જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો અને 50 સ્ટેમ્પ પર નોટરીની એન્ટ્રી, આધાર કાર્ડ, કુટુંબ તમામના સભ્યો, બેંક વિગતો, પાસબુક, ચેક સ્ટેમ્પ, બાંધવા માટે શરતો, પોતાની જમીન અથવા સર્જરિત મકાન ઉપસ્થિત, પાકું મકાન બાંધવા માટે એનસીબી ધોરણ મુજબ હોવું જરૂરી છે। મકાનને કાપેલા 30 થી 45 ચોરસ વચ્ચે મકાનના 2 રૂમ, રસોડું, શૌચાલય, બાથરૂમ ફરજિયાત રહેશે। વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર। નવું પાવર કનેક્શન। હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં। મોટા શહેરમાં 7 દિવસમાં બદલે 3 દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી પડે છે અને 15 દિવસના ગામડાઓના વીજ જોડાણ મળી જશે। વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે। વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ। જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે। જો તમારે આધાર કાર્ડના 10 વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે। એટલે કે આધાર કાર્ડ વહેલી તરીકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે। જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ ડ્રોન દીદી યોજના। ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે। આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયાની ખર્ચીને 15,000 મહિલાઓને સ્વસહાય જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે। આ માટે આ મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત 80% અથવા વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવે છે અને દર મહિને 15,000 રૂપિયાની સહાય પણ મળે છે। વધુ આગળ વાત કરીએ કે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના શું છે। દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે। આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી પર છે। ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજનાઓ ચલાવી રહી છે। આ યોજનાને નામ કિસાન વિકાસ પત્ર યોજના છે। આ યોજનાને નામે તમે જે રકમ રોકાણ કરી શકો છો લગભગ 115 મહિલાઓને બમણી થઈ જાય છે। તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને 5 લાખ રૂપિયા રોકાણ કરો છો તો તેમાં 115 મહિના પછી તમારે 10 લાખ સુધી મળી શકે છે। કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃદ્ધિ આધારે ગણવામાં આવે છે। જો તમારે આ યોજના રોકાણ કરવા માગતા હોય તો સૌપ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં યોજનાઓ તમારું ખાતું ખોલાવવા પછી રોકાણ શરૂ કરી શકો છો। છેલ્લે મહત્વની વાત કરી કે પશુપાલકોને 10,800ની સહાય। ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની જાહેર કરવામાં આવી છે। આ યોજના હેઠળ દરેક ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે વાર્ષિક 10,800 થાય છે। આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે। આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ, તેમની પોતાની જમીન જોઈએ અથવા ભાડાની જમીન પણ ખેતી કરતા હોવા જોઈએ। જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાયો માટે સહાય મળી શકે છે।